સુરત પોલીસ દ્વારા મહિલા સુરક્ષા અને શક્તિ વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને એ જ દિશામાં ઝોન 1 ના તમામ પોલીસ સ્ટેશનોની મહિલા પોલીસ કર્મીઓને ખાસ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ ટ્રેનિંગમાં અચાનક હુમલા જેવી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો અને પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી। ટ્રેનિંગ દરમિયાન ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે મહિલા કર્મીઓને પ્રોત્સાહન આપ્યું હતું। પોલીસ વિભાગનું માનવું છે કે આવા કાર્યક્રમો મહિલા પોલીસ કર્મીઓની આત્મવિશ્વાસ વધારશે અને ફરજ દરમિયાન વધુ સશક્ત બનવામાં મદદરૂપ થશે। સુરત શહેરના ઝોન 1 વિસ્તારમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓ માટે આત્મસુરક્ષા અને પ્રજાની સુરક્ષા માટેના અભ્યાસરૂપ ખાસ કરાટે ડિફેન્સ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ-અલગ પ્રકારની ટ્રેનિંગ સાથે હેરાન કરનાર વ્યક્તિને મહિલા પોલીસ એક ઝાટકે પતાવી દે એવી ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ તાલીમ ઝોન 1 વિસ્તારમાં આવેલા વરાછા, કાપોદ્રા, સરથાણા, લસકાણા, સારોલી અને પૂર્ણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાઓ માટે યોજાઈ હતી। શિબિરનો મુખ્ય ઉદ્દેશ મહિલા પોલીસ કર્મીઓને અચાનક થતા હુમલાઓ સામે પોતાના આત્મસુરક્ષાની તકનીકો અને પ્રજાની સુરક્ષા માટે કઈ રીતે ત્વરિત એક્શનમાં આવવું, આ ખાસ ટ્રેનિંગ આ શિબિરમાં આપવામાં આવી હતી, જેના કારણે તેમનો આત્મવિશ્વાસ મજબૂત કરવો રહ્યો હતો। જ્યારે શિબિર દરમિયાન મહિલાઓને કરાટેની વિવિધ ટેકનિક, આક્રમણ સામેની ડિફેન્સ ટેકનિક અને ઘાતક પરિસ્થિતિમાં જાગૃતિ સાથે પગલાં લેવા અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી। કરાટે તાલીમ દ્વારા માત્ર શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ મહિલા પોલીસ કર્મચારીઓને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। सूरत शहर पुलिस जोन 1 के द्वारा वराछा, पूर्णा, सारोली, कापोद्रा, सरथाना और लसकाना की सारी महिला कर्मचारियों को हमने अनार्म्ड ट्रेनिंग महिला सशक्तिकरण का एक कैंप आयोजन किया, जिसमें उनको अनार्म्ड कॉम्बैट की ट्रेनिंग दी गई। ये ट्रेनिंग हमने एक ब्रॉडर पर्सपेक्टिव और एक बड़े विज़न के तहत ऑर्गेनाइज़ की है। ये ट्रेनिंग 3 फेज़ में कराई जाएगी। पहले फेज़ में हम सारी महिला कर्मचारियों को अनार्म्ड कॉम्बैट कराटे में ट्रेन करेंगे। फिर फेज़ 2 में हम इन जितने भी ट्रेन महिला कर्मचारी हैं उनमें से 30-40 महिला कर्मचारियों को आइडेंटिफाई करेंगे जो फिज़िकली फिट हैं और फिर उनको अच्छे से ट्रेन किया जाएगा। और फिर फेज़ 3 में स्कूल और कॉलेजेस रीओपन होने के बाद हम 10th और 12th की छात्राओं और कॉलेज की छात्राओं को अनआर्म्ड कॉम्बैट और कराटे में ट्रेनिंग करवाएंगे। इससे एक ब्रॉडर महिला सशक्तिकरण का जो अभिगम है जो सूरत पुलिस का, वो हम पूरे समाज में फैलाएंगे और लोगों को प्रोत्साहित करेंगे कि वो पुलिस फोर्स ज्वाइन करें और एक समाज में अनुकूलता बनी रहे। साथ साथ सूरत पुलिस हमेशा सोशल कार्यों में लगी रहती है, जैसे नो ड्रग्स इन सूरत सिटी, नो साइबर क्राइम इन सूरत सिटी, तेरा तुझको अर्पण। साथ में ये महिला सशक्तिकरण का जो कार्यक्रम है, ये ब्रॉडर कार्यक्रम इन सोशल पर्सपेक्टिव के तहत दिया गया है और हम इस जो कार्यक्रम है उससे समाज में अच्छा मैसेज फैलाने की कोशिश करते हैं। આ કાર્યક્રમમાં ઝોન 1 ના પોલીસ ડેપ્યુટી કમિશનર આલોક કુમાર ખાસ હાજર રહ્યા હતા। તેઓએ મહિલાઓના ઉત્સાહ અને ભાગીદારીને વખાણી હતી, તેમજ કહેલું કે આવા પ્રકારની તાલીમો મહિલા પોલીસ કર્મીઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે અને તેઓને નોકરી દરમિયાન આવતી પડકારજનક પરિસ્થિતિઓની બહાદુરીથી સામનો કરવા સક્ષમ બનાવે છે।